જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા। સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે દાનભા બાપુ કહે છે કે અમે તો નબળા નથી, પણ અમારી સાથે રહેવાવાળો કોઈ વ્યક્તિ પણ નબળો ના હોય। તો આવા જ દાદાના શબ્દોને સાંભળવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે 2 વર્ષ પહેલાં દાદાએ એવી આગમવાણી કરી હતી કે 2 વર્ષ પછી માણસો ક્યાં બેસાડવા ને એવો પ્રશ્ન ઊભો ન થાય ને તો હું પણ વિક્રમસિંહનો જ દીકરો નહીં, અને હાલના સમયમાં તે પુરવાર કર્યું છે દાદાએ। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે જો લીંબુ ટીંગાળવાથી જ રૂપિયાનો વરસાદ થતો હોત તો લીંબુ વેચવાવાળો પોતે જ પોતાના ઘરે લીંબુ ન ટીંગાળે। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે શિક્ષણ સાથે સંસ્કાર પણ જરૂરી છે, અને હાલના સમયમાં સંસ્કારની ઉણપ છે। તો તે વિશે દાદાએ શું કહ્યું, સાંભળો દાદાના શબ્દોમાં। જાગૃતતા લાવવાની છે, શિક્ષણ બાજુ ધ્યાન, શિક્ષણ સંસ્કાર, કારણ કે સંસ્કારની ઉણપ છે ભાઈ। તમે અત્યારે છોકરા રહ્યા તો ના હોય ફટ દઈને ફોન પકડાઈ દો છો ને, આ તમને 25 વર્ષ નડવાનું છે ભાઈ, આ નડશે। આ વસ્તુ સારી નથી કે એનો જરૂર પૂરતો જ ઉપયોગ કરો। મિત્રો, દાનભા બાપુ કહે છે કે હું તો ઠીક, પણ મારી હારે રહેવાવાળો એક પણ વ્યક્તિ નબળો ના હોય। તો તે વિશે દાદાએ શું કહ્યું, સાંભળો દાદાના શબ્દોમાં। કહેતા હોય બધાય કે આવા તો બધાય હોય, ક્યાંક ને ક્યાંક કમાતા જ હોય, ક્યાં છે ને? જીવું ત્યાં લગીને કદાચ કોઈ એમ કે મારા ઘરે આવ્યા હતા ને બાપુના પગમાં 200 રૂપિયા મૂક્યા ને મેં તો ઠીક, મારા માણાએ ખીચા મૂક્યા, માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાનું હોય, એ મારા સંસ્કાર ના હોય ભાઈ। મારી હારે રહેવા વાળો એ નબળો ના હોય, સમજાય ને? એનું મને કોઈ ભ્રમિત ના થાય પૈસા લેવામાં। અને ખરેખર આ તો જે એવી બધી ઉપમાયું આપે એને કહું। મિત્રો, દાનભા બાપુ કહે છે કે ધૂણવીનો ધંધો અમારાથી ના થાય। તો તે વિશે દાદાએ શું કહ્યું, સાંભળો દાદાના શબ્દોમાં। અમને એ ગર્વ છે કે જેને કોકની જો અબળા ચારણ ગઢવી માલધારીની દીકરી હાટું પોતાનું માથું લોહી રેડી દીધું, અહીં લોહી રેડી દીધું, અને એ અમને પરત મળ્યું છે। અને એનું જો કદાચ એક ટીપોય લોહી અમારામાં હોય ને કદાચ, તો અમે એના બાળક છીએ, કદાચ નહીં હોય તો ખાળિયા ખોદી લઈશું, બાકી ધૂણવીનો ધંધો તો નહીં જ કર્યું ભાઈ, સમજાય? જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, અને હા, જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।